નમસ્કાર. આજે 6 ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર લઈને આપની સમક્ષ આવ્યો છું. સમય ન બગાડતા શરૂ કરીએ. 6 જાન્યુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરીના રોજ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ઉજવવામાં આવે છે. યુદ્ધના કારણે જે બાળકો અનાથ થયા છે તેમના પ્રત્યે જાગૃતિ અંગેનો દિવસ છે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. ભારતમાં પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી કયા શહેરથી શરૂ થઈ છે? નવી દિલ્હી. પહેલા પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ થયો હતો, પછી ભારત ટેક્સી લોન્ચ થઈ. તો તે પાયલોટ પ્રોજેક્ટ કયા બે રાજ્યોમાં અથવા શહેરોમાં લોન્ચ થયો હતો? રાજકોટ અને નવી દિલ્હીમાં. સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ પોતે જ રજૂ કરનાર દેશના પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી કોણ બન્યા છે? હાલમાં મમતા બેનર્જીએ પોતાનો કેસ પોતે જાતે જ રજૂ કર્યો છે અને તેમ કરનાર તે દેશના પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી બની ગયા છે. અગત્યનો પ્રશ્ન છે, એક્ઝામિનરને ટ્વિસ્ટ કરવું હોય ત્યારે પૂછી શકે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન કયા હેતુ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાપિત કરવામાં આવી છે? જ્યારે સિંધુ જળની કાનૂની વિવાદ થયા હતા ને ત્યારે કોર્ટ ઓફ આર્બિટ્રેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું અને આજે પણ સિંધુ જળ સંધિ સંબંધિત જે કાનૂની વિવાદ છે તે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ઉકેલે છે. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં એશા સિંઘ કયા રમતમાંથી ડબલ ગોલ્ડ મેડલ જીત્યા છે? હાલમાં એશા સિંઘ શૂટિંગમાં 10 મીટર એર પિસ્તલમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યા છે. હાલમાં દેવની મોરીથી બુદ્ધ અવશેષ ક્યાં લઈ જવાયા? હાલમાં ભગવાન બુદ્ધના દેવની મોરીથી અવશેષ શ્રીલંકા લઈ જવાયા. શ્રીલંકાની રિસેન્ટ માહિતી જે પરીક્ષામાં આવી શકે છે. ભારતે શ્રીલંકા માટે $450 મિલિયન સહાય પેકેજની જાહેરાત કરી. જયશંકરે શ્રીલંકામાં 120 ફૂટ ઊંચી ડ્યુઅલ કેરેજવે ડેલ્ફ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. અગત્યનો પ્રશ્ન છે, ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મિત્ર શક્તિ કોલંબોમાં થયો. ભારત દ્વારા વિત્તપોષીય બહુજાતીય પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન પણ શ્રીલંકામાં થયું. એશિયા ટીમ ચેમ્પિયનશિપનો શુભારંભ ક્યાં થયો? એશિયા ટીમ ચેમ્પિયનશિપનો શુભારંભ ચીનમાં થયો. જે રીતે બેડમિન્ટન છે તેવી દરેક ગેમ, કુસ્તી, શૂટિંગ, રાઇફલ દરેકનો શુભારંભ ચીનમાં થયો છે. ચીનની રિસેન્ટ માહિતી. ચીને અંતરિક્ષ આધારિત એઆઈ ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. વિશ્વનું સૌથી મોટું કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ચીને શરૂ કર્યો છે. ચીન વૈશ્વિક અર્થવ્યવસ્થા, કાર્યબળ અને વેપારમાં અગ્રસ્થાને છે. 2025માં ચીનની વસ્તીમાં 30 લાખનો ઘટાડો થયો છે. પહેલા બે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને તે પરીક્ષામાં આવી શકે તેવા પૂરા ચાન્સ છે.
ઇન્ડિયન ઓઇલે સતત વિમાન સહયોગ માટે કોની સાથે સમજૂતી કરી છે? અકાસા એર. યાદ રાખજો, હમણાં 2-3 મહિના પહેલા જ તે IATA માં જોડાઈ છે. ઇન્ડિયન ઓઇલે સતત વિમાન સહયોગ માટે અકાસા એર સાથે સમજૂતી કરી છે. ભારતીય નૌસેનાનું જહાજ INS સુદર્શન લોકયાન 26 યાત્રા હેઠળ કયા બંદરે પહોંચ્યું છે? ભારતીય નૌસેનાનું તમારે અહીંયા નામ યાદ રાખવું પડશે જહાજનું. INS સુદર્શન લોકયાન 26 પહોંચ્યું છે સલાલા, ઓમાન. ક્યાં પહોંચ્યું છે? સલાલા, ઓમાન. કરુણા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 1.18 લાખ પક્ષીઓને બચાવનાર રાજ્ય કયું બન્યું છે? ગુજરાત. ગુજરાતનું રિસેન્ટ જીકે 16.5% હિસ્સેદારી સાથે ગુજરાત ભારતનું નવનીકરણીય ઉર્જા પાવરહાઉસ બન્યું છે, એટલે કે રિન્યુએબલ એનર્જી પાવરહાઉસ. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2027 હેઠળ ગુજરાતને સંપૂર્ણ ડિજિટલ ડેટા પ્રાપ્તિ ધરાવતું પ્રથમ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. પહેલા 3 પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે. અને નમો લક્ષ્મી યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે 1250 કરોડના સહાયને મંજૂરી મળી છે. યોજનાઓમાં આજકાલ સીધું આ રીતે પૂછતા હોય છે કે નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલા કરોડના સહાયને મંજૂર કરવામાં આવી છે? 1250 કરોડ. ભારતમાં RBI સબ બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર પ્રથમ બેંક. RBI જોડે સબ બ્રાન્ડેડ, યાદ રાખજો, ત્રિપુરા ગ્રામીણ બેંક. બેન્કિંગની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બને છે કે RBIમાં સબ બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર પ્રથમ બેંક કે તો ત્રિપુરા ગ્રામીણ બેંક. બેંકનું રિસન્ટ જીકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નવા ચીફ જનરલ મેનેજર સંજય અરોરા. SBI ચક્ર નામે સેન્ટર ઓફ એક્સિલન્સ લોન્ચ કર્યું. કર્ણાટક બેંકે ખજાને 2 ઇન્સ્ટન્ટ ચૂકવણી સેવા શરૂ કરી. બેસ્ટ ફિનટેક અને DPI અપનાવવા માટે કર્ણાટક બેંકને IBA એવોર્ડ મળ્યો. દરાંગની વિરાસતનું સંરક્ષણ કયું રાજ્ય કરશે? દરાંગની વિરાસતનું સંરક્ષણ અસમ કરશે. અસમના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી. અસમમાં મુખ્યમંત્રી એટી કોળી દૂધીપાત યોજનાની શરૂઆત થઈ. અસમે રિસર્ચ સ્કોલર્સ માટે 25,000ની યોજનાની શરૂઆત કરી. અસમમાં ગેરકાયદેસર શિકાર રોકવા માટે AI સંચાલિત થર્મલ ડ્રોન નજર રાખશે. આસામના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળાનો શુભારંભ કર્યો. આ હતા આજના મોસ્ટ IMP કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.